कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय श्रीगोविन्दाय नमो नमः। श्रीगोविन्दाय नमो नमः। बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय। अधिक मासनी आप सर्व हरिभक्तों ने खूब खूब शुभकामनाओं। अधिक मास करता जाओ, भगवानનું નામ લેતા જાઓ અને આપને પ્રાયશ્ચિત કર્મ કરતા જાઓ। આપના જે કોઈ પણ પાપો હોય એનું પ્રાયશ્ચિત કરતા જાઓ। અધિક માસ એક એવો માસ છે કે આપને જન્મો જન્મના જે કોઈ પણ દુઃખો હોય એ જન્મો જન્મના દુઃખો અધિક માસ કરવાથી દૂર થઈ જાય છે। આ જન્મની અંદર કોઈ પણ પ્રકારની તમને આધિ વ્યાધિ ઉપાધિ કે કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય એ અધિક માસ કરી અને પરમાત્મા પાસે તમે એ ફળ તમારી મનોકામના જે મનની અંદર ઈચ્છા રહેલી હોય એ પરમાત્મા પાછળ તમે રજૂ કરો કે મારે આ મુશ્કેલી છે, આ તકલીફ છે ને એના માટે મેં આ માસ કર્યો છે, અધિક માસ કર્યો છે। અને પરમાત્મા તમારી સામું જુએ જ છે અને તમારા એ દુઃખ છે એ દુઃખોને દૂર કરી દે છે। એનું નામ જ અધિક માસ કહેવાય છે। કારણ કે આ મહિનો એ પૂર્ણ પુરુષોત્તમ જેનાથી આ જગત ચાલી રહ્યું છે એવા પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણ એટલે કે ભગવાન કૃષ્ણનો મહિનો છે। આ મહિનાના અધિષ્ઠાતા દેવ ભગવાન કૃષ્ણ છે અને કૃષ્ણ ભગવાને તો આ જગતમાં આ ધરા ઉપર આવી કેટલી કેટલી કૃપા કરી છે અને એમાં પણ પાંડવોને તો ડગલે અને પગલે ભગવાને મદદ કરી છે। પછી એ કોઈ પણ પ્રકારે તકલીફ હોય, જ્યારે દ્રૌપદીના વસ્ત્રહરણ જે થતા હોય, ચીરહરણ થતા હોય એવા સમયની અંદર ભગવાન કૃષ્ણને સમરે ત્યારે પણ ભગવાન એ દ્રૌપદીના ચીર જે છે એ પૂરતા હોય છે। અને એ જ રીતે જ્યારે દુર્વાસા જેવા મુનિ આવ્યા હોય અને ઘરમાં જમવાનું કંઈ ના હોય અને એવા સમયમાં આખા ઋષિમુનિઓની જે કહેવાય એક આખી મોટી જે કહેવાય એક બે ઋષિમુનિ નહીં પરંતુ 10-10, 15-15 ઋષિમુનિઓનું આખું જે કહેવાય એમની સાથે જે એમના શિષ્યો હોય, શિષ્યોની મંડળી કહેવાય, એ બધાને લઈને આવ્યા હોય, એમની સાથે એમના ગુરુ ભાઈઓ હોય એમને લઈને આવ્યા હોય અને કહે કે ભાઈ તમે ભોજનની તૈયારી કરો, અમે સ્નાન કરીને આવીએ છીએ। વિચાર કરો કે જે ચક્રવર્તી સમ્રાટ કહેવાય, ચક્રવર્તી સમ્રાટ કોને કહેવાય? જે રાજાઓનો પણ રાજા હોય એને ચક્રવર્તી સમ્રાટ કહેવાય। અને જ્યાં એના સુખની પાંદડી ફળી, એકદમ કહેવાય ફરી ગઈ એની સુખની પાંદડી, અને એ પાંદડી જેવી સુખની ફરી અને એને દુર્વાસા મુનિ જેવા જે મુનિ આવ્યા છે જે મહાન તપસ્વી છે તો એમને જમાડવા માટે ઘરની અંદર જે ધાન્ય કહેવાય ધાન્ય નથી હોતું। કેવો સમય હશે વિચાર કરો। સામાન્ય માણસ હોય તો હેપટાઈને અત્યારે તો સામાન્ય દુઃખ પડે ને તકલીફ પડે, જે આમ થોડું સુખ વૈભવમાં રહેતા હોય ને એવા વૈભવમાં રહેતા હોય ને એવા સુખ મળે નહીં, અથવા તો એ સુખમાંથી થોડી કંઈક પડતી થઈ હોય અને કોઈક સામાન્ય રીતે નિંદા કરવા લાગે તો એ માણસો આપઘાત કરવા લાગ્યા છે, અરે પોતાનો દેશ છોડીને જવા લાગ્યા છે, અથવા તો પોતે જે નગરમાં રહેતા હોય, શહેરમાં રહેતા હોય એ છોડીને જવા લાગ્યા છે। પણ મહાન તો એ વ્યક્તિ કહેવાય કે જે કોઈ પણ જાતના આવી નિંદા થતી હોય એને સહન કરીને પણ ભગવાન ઉપર શક્તિ એકદમ પૂર્ણ રીતે દ્રઢ શક્તિથી એવું મનોબળ બનાવે કે ભગવાન મારી સાથે છે ને તો મારે કોઈની જરૂર નથી। ભગવાન મારી સાથે હોય એટલે ભલે મને જે કોઈ પણ મારી નિંદા કરે એ કરવા દો, મને એનાથી કોઈ ફરક પડતો નથી। મારી પરિસ્થિતિ સાવ નિર્બળ થઈ ગઈ હોય કે ધન ધાન્ય વૈભવ આ બધું ચાલુ ગયું હોય તો પણ મને કંઈ જ વાંધો નથી, કારણ કે પરમાત્માએ મને કર્મ કરવા માટે મારા 2 હાથ તો સલામત રાખ્યા છે ને, પરમાત્માએ મને કર્મ કરવા માટે મારા 2 પગ છે એ તો સલામત રાખ્યા છે ને, મારી બુદ્ધિ સલામત રાખી છે, તેમજ હું આંખોથી જોઈ શકું છું એટલે મારા નેત્રો સલામત રાખ્યા છે અને હું સારું સાંભળી શકું છું, મારા કાન સલામત રાખ્યા છે।
ભગવાને મારું શરીર સારું રાખ્યું છે એટલે મારા માટે ધન સંપત્તિ અને વૈભવ જ છે. જે આવું માની અને પરમાત્મા ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખી અને જે જીવન જીવતો હોય એને સુખ દુઃખ તો જીવનની એક છાયડી છે, ક્યાંય જતા રહે. દુર્વાસા મુનિ આવ્યા અને દુર્વાસા મુનિએ જ્યારે જમવાની વાત કરી ત્યારે પાંડવોએ કહ્યું કે તમે નદીએ નાહી અને આવો, ત્યાં સુધીમાં અમે જમવાની વ્યવસ્થા કરીએ છીએ. આજે એમને પણ હૃદયની અંદર મોટો આઘાત થયો છે કે હે ભગવાન, હે પરમાત્મા, હે નારાયણ, આજે અમારી કેવી દશા કે અમે ઋષિમુનિઓને પણ જમાડી શકતા નથી. અને જ્યારે આવી રીતે પરમાત્માનું સ્મરણ કરે છે ત્યારે ભગવાન કૃષ્ણ જે અનાથોનો નાથ છે, ગરીબોનો બેલી છે અને જે પોકારે એની વારે થઈને આવે એવા ભગવાન કૃષ્ણ ત્યાં પધારે છે અને પધારીને દ્રૌપદીને કહે છે કે બહેન દ્રૌપદી, મને ખૂબ ભૂખ લાગી છે, કંઈક ધાન્ય પડ્યું હોય તો મને આપ, મારી ભૂખને હું શાંત કરું. ત્યારે દ્રૌપદી કહે છે કે હે નારાયણ, હે પુરુષોત્તમ, આ જે અન્ન પાત્ર છે એ અન્નના પાત્રની અંદર માત્ર ને માત્ર એક પાકેલો ચોખાનો દાણો છે, એક ભાતનો દાણો પડ્યો છે. આને તમે ખાઈ લો, અડધામાં તમે તૃપ્ત થઈ જાઓ અને અડધામાં સારા સંસારને તૃપ્ત કરી નાખો. એક ગૂઢ રહસ્યની અંદર દ્રૌપદી જે છે એ ભગવાન કૃષ્ણને કહે છે. અને ભગવાન કૃષ્ણ માત્ર એક અડધો જે કહેવાય ચોખાનો દાણો, એક આખો દાણો જે છે એ દાણાને પોતે આરોગે છે. એમાંથી અડધા દાણાની અંદરથી ભગવાન સ્વયં તૃપ્ત થઈ જાય છે અને અડધા દાણાની અંદર આ બાજુ જે દુર્વાસા મુનિ અને જેટલા પણ ઋષિમુનિઓ અહીંયા જમવા આવવાના હતા એ બધાને તૃપ્ત કરી નાખે છે. જેવા નદીએ નાહી અને બહાર નીકળે બધાને દૂધપાકના ઓટકાર આવવા લાગે છે અને પેટ ઉપર હાથ ફેરવીને કહે કે ભાઈ હવે તો ભૂખ રહી નથી. તો કહ્યું કે ભાઈ આ બાજુ પાંડવોએ તો જમવાની તૈયારી કરી દીધી હશે ને જો હવે આપણે કંઈ જમવાની તો સહેજ પણ જગ્યા જ નથી, તો આપણે જમીશું કઈ રીતે? એટલે આપણે હવે એમના ત્યાં જવું નથી, બારોબાર અહીંયાથી જતા રહીએ. અને આવી રીતે દુર્વાસા મુનિ પોતાના જે શિષ્યો છે, પોતાના મિત્રો છે એમને લઈને આવ્યા હતા. એ બધા ઋષિ મુનિઓ બારોબાર જાય છે. આવી રીતે ભગવાન તો અનેકની લાજ રાખે છે. મીરાબાઈના ઝેરના કટોરા પણ અમૃત સમાન કરેલા છે. અને નરસિંહ મહેતા જ્યારે હુંડી ગાય ત્યારે મારો સામળિયો એ હુંડીને સ્વીકારે. સામણસા શેઠ થઈ અને નરસિંહ મહેતાની હુંડી પણ સ્વીકારે. આવો દયાળુ અને કૃપાળુ આ મારો પરમાત્મા છે. અને એનું જે તમે વ્રત કરો, જપ કરો, તપ કરો અને ઉપાસના કરો અને એ પણ એના અધિષ્ઠા મહિનાની અંદર, તો પરમાત્મા કેમ રાજી ના થાય? અનેક પ્રકારે સારા ફળ આપે. આજે આપની સમક્ષ હું લઈને આવ્યો છું 19મા દિવસની કથા. અને 19મા દિવસની કથા એવી છે કે આ કથા પ્રેમથી સાંભળવાથી આપને ખૂબ સારા ફળ પ્રાપ્ત કરાવે છે. આ કથાનો મર્મ એવો છે કે ભગવાને જે કંઈ પણ તમને આપ્યું છે એની અંદર તમે સંતોષ માનીને ચાલો. જો તમે એની અંદર સંતોષ માનીને ચાલશો તો જીવનમાં તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં પડે, કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે. પણ જો તમે સંતોષ માનીને ના ચાલો તો જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. એવી આ કથા છે. તો આ પ્રેમથી આપણે આજે 19મા દિવસની કથા સાંભળીએ. આ કથાનું શીર્ષક તમને હું પહેલાં કહીશ કે શીર્ષક તમે સાંભળશો એટલે કથાની અંદર તમને પ્રીતિ થશે. આ કથાનું શીર્ષક છે એક દોકડાની કથા. દોકડો કોને કહેવાય? સામાન્યમાં સામાન્ય જે પહેલાં જે હતી ને, અત્યારે આપણે એ રૂપિયાથી પણ નાના પહેલાંના જમાનામાં જે પૈસા હતા જેને આપણે 25 પૈસા કહેતા, 50 પૈસા કહેતા, 75 પૈસા કહેતા, પછી રૂપિયો થાય. તો આવી રીતે જે 1 રૂપિયાની અંદર પણ 1 પૈસો આવે ને એ દોકડો કહેવાતો. અને આ જે કથા છે આજે કે એ દોકડાની કથા છે કે એક દોકડો કેવું ફળ આપે, સત્ય અને ધર્મનું કેવું ફળ આપે, એની આ કથા છે. એક બ્રાહ્મણનો દીકરો હતો. એ સુંદર મજાના નગરમાં રહેતો હતો અને ભગવાનની પ્રાર્થના અને પૂજા કરતો. સાથે સાથે એની મા પણ હતી. માના ધર્મના સંસ્કાર એવા હતા કે આ દીકરાને ખૂબ સારી રીતે એને ઉછેરેલો અને સારી રીતે ધર્મ પ્રિય રીતે એને મોટો કરેલો. આ દીકરો હતો બ્રાહ્મણનો. બ્રાહ્મણની જે ધર્મપત્ની હતી એ જે હતી વિધવા હતી.
વિધવા હોવા છતાં પણ પોતાના દીકરાને ખૂબ સારા અને ઉચ્ચ સંસ્કાર આપેલા. કોઈનું વધેલું કોઈ પણ જગ્યાએ રસ્તામાં કોઈનું કંઈ ધન પડ્યું હોય તો એ ધન લેવું નહીં. કોઈનું કાર્ય માટે કોઈના આપણા પોતાના ફાયદા માટે પણ કોઈનું અહિત ના કરવું, આપણા પોતાના ફાયદા માટે ક્યારેય જૂઠું ના બોલવું, તેમજ અનેક પ્રકારના સારા એવા ઉચ્ચ ગુણ અને સંસ્કાર જે છે આ બાળકને આપેલા. અને આ બાળક ખૂબ પ્રેમથી પોતાનું જીવન જીવતો અને સારી રીતે ભિક્ષા માગી અને પોતાનું જીવન ગુજારણ કરતો. આવી રીતે આ જે કથા છે એ ખૂબ જ ઉત્તમ પ્રકારની છે. એકવાર અધિક મહિનો ચાલતો હતો અને અધિક મહિનાની અંદર જે આ દીકરો છે, દીકરાની માતા જે છે પોતે ખૂબ સારી રીતે અધિક મહિનો કરતી, નદીએ નાહવા જતી, સ્નાન કરતી અને પોતાનું જીવન બહુ સારી રીતે ભક્તિમય રીતે પસાર કરતી. પણ દીકરાનું ધ્યાન હતું ભિક્ષાંદેહીમાં. રોજ એ છે એ નદીએ નાહવા જતો નહીં, મા વ્રત કરે. ઘણીવાર કેવું છે કે આપણામાં સંસ્કાર હોય, આપણે ખૂબ સારી રીતે ધર્મનું પાલન કરતા હોય, પણ એ જો ધર્મના સંસ્કાર આપણે આપણા દીકરા દીકરીને ના આપીએ તો એ આગળના કુળમાં એ સંસ્કાર જતા નથી. આપણા સનાતન ધર્મનું હજારો વર્ષથી આ ચાલતો આવ્યો છે અને હજારો વર્ષથી ચાલતો આવ્યો છે, છતાં એ ટકી રહ્યો છે અને મજબૂત રીતે આગળ વધી રહ્યો છે. એનું કારણ શું છે? એનું કારણ છે પરિવારવાદ, કે આપણે પરિવારથી સંકળાયેલા છીએ. અન્ય પશ્ચિમ દેશોમાં તમે જાઓ તો આવી રીતે પરિવારવાદ નથી હોતો, પણ આપણે પરિવારવાદથી સંકળાયેલા છીએ. અને પરિવારવાદની અંદર આપણા જે ધર્મના સંસ્કારો છે એ આપણે આપણા દીકરા દીકરીને નાનપણથી જ આપતા આવ્યા છીએ. અને નાનપણથી જે સંસ્કારો આપીએ છીએ એ અનુસરીને જો દીકરા દીકરી ચાલે તો અત્યારે મોડર્ન યુગ છે, ભલે મોડર્ન પ્રકારમાં ગમે એટલા રહે, મોડર્ન વસ્ત્રો પહેરે, મોડર્ન બોલી ચાલી, હા ના બધું રહે, પણ મૂળભૂત ધર્મના સંસ્કાર જે આપણા છે એ ક્યારેય જવા જોઈએ નહીં. એના ઉપર એમને પૂરું ધ્યાન આપવાનું જે છે તમારે શીખવાડવું પડે. આપણા સનાતન ધર્મના દેવી દેવતા કોણ છે, કઈ રીતે એમની પૂજા થાય, કઈ રીતે વ્રત થાય, કઈ રીતે જપ થાય, કઈ રીતે આરાધના કરવી, ઉપાસના કરવી, આ બધા તમે નિયમો જો તમારા દીકરા દીકરીને શીખવાડ્યા હશે તો એ સંયમિત રહેશે. ગમે એટલી ધન સંપત્તિ વૈભવ એમની પાસે આવશે તો કોઈ દિવસે આડા માર્ગે જશે નહીં. એ યુવાન હશે અને યુવાન જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની યુવાનીમાં જ બગડતો હોય છે, એ યુવાનીની અંદર જો સારા અને સદમાર્ગે ચડે તો ખૂબ સારી પ્રગતિ કરે છે. અને યુવાનીમાં જો ખોટો સંગ થઈ જાય તો ઘણી બધી અધોગતિ પણ ઓરે છે. અધોગતિ જે થતી હોય છે એ ઘણીવાર યુવાનીમાં જ થાય. પણ જો સારા સંસ્કાર આપણે ઘડ્યા હોય અને એ પણ નાનપણથી જ, તો મોટો બાળક થાય અને યુવાન થાય ત્યારે શું કરવું અને શું કાર્ય ના કરવું, શું કાર્ય કરવાથી સારા ફાયદા થાય અને શું કાર્ય કરવાથી નુકસાન થાય, આનું જે એને જ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો જીવનમાં બીજું કંઈ પ્રાપ્ત કરવાનું બહુ રહેતું નથી. કારણ કે પછી એના માર્ગ ઉપર ચાલે છે. એને માર્ગ ઉપર ચાલતા શીખવાડ્યો એ તમારી મા બાપની મોટામાં મોટી ફરજ છે. પણ જો એ ચૂકી ગયા અને તમે ગમે એટલું શીખવાડવા જાઓ પણ તમારું સંતાન એ ના શીખી શક્યું તો પછી એની અધોગતિ નિશ્ચિત છે, એમાં કોઈ ફેર પડવાનો નથી. તો આપણા ધર્મશાસ્ત્રો આ બધું શીખવાડે છે. તો આ જે મા છે એ નદીએ નાહવા જાય, અધિક મહિનો કરે, અધિક મહિનાની અંદર કાઠાગોળની કથાઓ સાંભળે, પણ પોતાના દીકરાને રોજ કહે પણ દીકરો નદીએ નાહવા જાય નહીં. એટલે માતાને પસંદ આવે નહીં. એટલે માતાએ કીધું કે જો હવે તું નદીએ નાહવા ના ગયો અને મારું અવગણના કરીશ, મારું વાક્ય સાંભળીશ નહીં તો હું બોલીશ નહીં અને તારા મન ભાવતા વ્યંજન પણ હું તને બનાવીને આપીશ નહીં અને તારી સાથે હું વધારે પડતું બોલીશ નહીં. તારે માની મમતા જો માની મમતાનો સ્વાદ લેવો હોય તો માની આજ્ઞાનું પાલન કર. અધિક મહિનાના હજુ 5 દિવસ બાકી છે, માટે 5 દિવસનું તો વ્રત જપ કર, ઉપાસના કર, આરાધના કર અને 5 દિવસ ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્રો કર. આ મંત્રની સાથે સાથે તું નદીએ નાહવા જા, નદીએ નાહવા જઈ કાઠાગોળની કથાઓ સાંભળ અને કથાઓ સાંભળી અને આ પ્રમાણે તું ખૂબ સારી રીતે ભગવાનની ભક્તિ કર. એટલે માની આજ્ઞાનું પાલન કરવા માટે જે પુત્ર હતો એને 5 દિવસ સુધી ભગવાનનું વ્રત કરવાનો નિર્ણય લીધો અને નદીએ નાહવા જાય છે. નદીએ નાહી
અને જ્યારે એ પાછો આવતો હોય છે, કાઠાગોળની કથા પણ સાંભળે છે અને પાછો આવતો હોય છે, ત્યારે એક એ શિવાલય જોવે છે. એટલે શિવાલય જોવે છે એટલે એને જળ ચડાવવાની ઈચ્છા થાય છે. એટલે ભગવાન, મેં કહ્યું ને આ કથામાં પહેલાં જ કહ્યું કે ભગવાન પ્રત્યે તમારો ભાવ શુદ્ધ હોય અને પરમાત્માને પ્રાપ્ત કરવાની તમને ઈચ્છા હોય, ત્યારે પરમાત્મા પણ તમારી સામું જુએ છે. એટલે શિવાલય તરફ એને જવાની ઈચ્છા થઈ એટલે ભગવાન શિવને ખબર પડી કે કોઈ ભક્ત જે છે મને યાદ કરી રહ્યો છે. અને શિવાલય એમાં બી પુરુષોત્તમ મહિનો, એટલે પુરુષોત્તમ મહિનાની અંદર પણ દેવો પણ અધિક ફળ આપે. એટલે શિવજીને એમ થયું કે ભાઈ આ બ્રાહ્મણ બહુ ભોળો છે અને એની માતાએ બહુ કષ્ટ વેઠ્યા છે અને કષ્ટ વેઠી અને અનેક પ્રકારના કષ્ટોમાં આ બાળકને ઉછેર્યો છે. કારણ કે એની માનું ભાગ્ય થોડું નિર્બળ છે અને નાનપણમાં જ જે કહેવાય કે પતિ સુખ બહુ ભોગવી શકી નહીં અને થોડા જ સમયની અંદર દાંપત્ય જીવન રહ્યું અને વિધવા થયેલી બાઈ છે અને વિધવાની રીતે પોતાનું જીવન એ જીવતી હોય છે, પણ સંયમિત રીતે જીવતી હોય છે. વિધવા હોય છે તો પણ તે પોતાના સંતાનો પ્રત્યે એટલું ધ્યાન આપે અને સંતાનની કઈ રીતે પ્રગતિ થાય એનો જ ખ્યાલ કરે. કોઈ પર પુરુષનો સ્વપ્નમાં પણ એ વિચાર કરતી નથી અને ભગવાનની ભક્તિમાં લાગેલી છે. કારણ કે ઘણીવાર એવા કર્મો હોય કે જેના કારણે વૈધવ્યો ભોગવવું પડતું હોય, પણ વૈધવ્યની અંદર પણ વિધવા થઈને પણ ભગવાનની ભક્તિનો સમય જો તમે ઓળખી લો તો તમારું જીવન ધન્ય થઈ જાય. કારણ કે આ જીવનમાં મોહ માયા તો ભગવાને ઘણા બધાને આપી છે અને મોટા ભાગનો સંસાર ભગવાનની મોહ માયામાં જ ચાલતો હોય છે. પણ એ મોહ માયામાંથી કંઈક આપણા સદકર્મો હોય તો આપણે બહાર નીકળી શકીએ. માટે વૈધવ્ય આવ્યું હોય ને વિધવા થયા હોય એ કોઈ પણ ગુનો નથી, પણ એ ભગવાને તમને સારો સમય આપ્યો છે કે એની અંદર તમે ભગવાનની ઉપાસના કરી શકો. સમય તો આમ ખરાબ જ છે કે જે પતિ ના હોય તો પતિ વગરનું જીવન જીવવું એ ઘણું અઘરું થઈ જાય છે ને એમાં પણ આ કળિયુગમાં તો ઘણું અઘરું થઈ જાય. પણ તમે તમારું જીવન પરમાત્માને સોંપી દો અને તમારા જીવનનો ભાર તમે એમને સોંપી દો કે અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમારે હાથો મેં. આમ ભગવાનને તમારા જીવનનો ભાર આપી દો અને પરમાત્માની ભક્તિ હાથમાં લઈ લો, ભગવાનની માળા તમે પકડી લો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય જેવો મહામંત્ર તમે લઈ લો અને આ મંત્ર દ્વારા તુલસીની માળા ધારણ કરી મસ્તકની અંદર ચંદન લગાવી અને તમે નિત્ય ભગવાનની પૂજા કરો, આરાધના કરો તો આ જીવનની અંદર તમારા બધા સુખ તમારા સંતાન થકી આપને ખૂબ સારા પ્રાપ્ત થશે. એમાં સંશય જ નથી. પણ ભગવાનની ભક્તિ કરવી પડે. પણ જો ભગવાનની ભક્તિ ના કરીએ અને એના સિવાય આપણે આપણા હૃદયની અંદર મનને ફાવે એવા કાર્યો કરીએ, મનને ફાવે એવી રીતે વર્તીએ અને મનની રીતે જીવન જીવીએ તો પછી જીવનમાં દુઃખો ભોગવવા પડતા હોય છે. તો આ જે માતાએ આ છોકરાને સારી વૃત્તિમાં વાળ્યો, જ્યારે શિવાલય જુએ છે એટલે બ્રાહ્મણનો દીકરો છે અને બ્રાહ્મણના તો ઈષ્ટદેવ જ ભગવાન શિવ છે. એટલે શિવાલય જોઈ અને બ્રાહ્મણનો દીકરો જળ ચડાયા વગર તો કઈ રીતે રહી શકે. એટલે તરત જ શિવાલય તરફ દોડે છે, આગળ જાય છે અને અંદર જઈ અને ભગવાનની ઉપાસના આરાધના કરતાં કરતાં જે છે ભગવાન શિવ પાસે રુદ્રી બોલી અને રુદ્રાભિષેકથી ભગવાન શિવને અભિષેક કરે છે. અને આ અભિષેક કરે છે એટલે ભગવાન શિવ એના ઉપર પ્રસન્ન થાય છે. ભગવાનને થયું કે આજે આ છોકરો છે, છોકરાને અને એની માતાના જે દુઃખો છે આપણે દૂર કરીએ. માં પાર્વતી અને શિવજી કૈલાસ પર બેઠા છે અને આ બધી ઘટના જે છે પરમાત્મા જોઈ રહ્યા છે. પરમાત્માને એમ થયું કે આ બ્રાહ્મણના દુઃખો આજે આપણે દૂર કરવા છે, પણ બ્રાહ્મણના દુઃખો આપણે એમને દૂર નથી કરવા. આપણે નાનું મોટું એનું પારખું લઈએ. 5 દિવસનો એને નિયમ લીધો છે તો 5 દિવસ તો એ નદી કિનારે આવશે એટલે આપણે એનું પારખું લઈએ. એટલે શિવજી અને પાર્વતીજી બંને મંદિરની બહાર આવે છે અને બહાર આવી અને પોતાનું રૂપ જે છે બદલી અને ત્યાં સોગઠા રમતા હોય છે. ધનાઢ્ય પરિવારના શેઠ શેઠાણી હોય એવું રૂપ ધારણ કર્યું છે અને સોગઠા રમતા હોય છે. સોગઠા રમે છે એની અંદર જે છે આ જે શિવાલયની અંદરથી જ્યારે આ બાળક બહાર નીકળતો હોય છે ત્યારે એ જોવે છે કે આ કંઈક શેઠજી છે એ સોગઠા રમી રહ્યા છે. ત્યારે જે શિવજી અને પાર્વતીજી હોય છે તો પણ બ્રાહ્મણનો દીકરો એમને ઓળખી શકતો નથી, કારણ કે સ્વરૂપ બદલીને આવ્યા છે. ભગવાનને ઓળખવા હોય તો એ પ્રમાણેની ભક્તિ જોઈએ, એ વગર ભગવાનને ઓળખી શકાય નહીં. દિવ્ય ચક્ષુ જોઈએ, બાળક ઓળખી શકતો નથી. પણ એ જે સોગઠા રમતા હોય છે ને એની અંદર દાવ જે છે
એ શિવજી કહે છે કે હું જીતી અને પાર્વતીજી કહે છે કે હું જીતી. હવે કોણ જીત્યું એનો નિર્ણય જે આ દીકરાને કહેવાનું કહે છે. હવે છોકરાએ વાસ્તવમાં તો કંઈ જોયું નથી, પણ એ જે કહે છે કે હું જો આ માતાજી છે એને કંઈક કહીશ તો માતાજી તરફથી મને કંઈક લાભ મળશે. કારણ કે જે આ બાળક હોય છે ને એને પિતાનો પ્રેમ પ્રાપ્ત નથી થયેલો હોતો. એટલે પિતાનો પ્રેમ પ્રાપ્ત નથી થયેલો હોતો એટલે પિતાનું સુખ શું કહેવાય એ આ બાળકને ખબર નથી. એટલે માતાએ એને ઉછેર કર્યો હોય છે અને માતાનું કેવું જ માનતો હોય છે, એટલે સ્વાભાવિક રીતે માતા તરફ થોડું આકર્ષણ વધારે થાય. એટલે છોકરો એમ કહે છે કે ભાઈ આ દાવ તો માતાજી જ જીત્યા છે. જ્યારે આ બ્રાહ્મણ યુવકને પૂછવામાં આવે છે ત્યારે કે આ દાવ તો માતાજી જીત્યા છે. એટલે માતાજી બહુ પ્રસન્ન થાય છે અને કહે છે કે બાળક, એ બ્રાહ્મણ દેવ, તમે સાચો નિર્ણય કર્યો અને મારા માટે તમે જે સાચો નિર્ણય કર્યો, લો એનું ઇનામ. એમ કરી અને 2 હીરા જે છે ઝગમગતા આ બ્રાહ્મણને આપે છે. એટલે એ બ્રાહ્મણને જે હીરા આપે છે એ બ્રાહ્મણ એ હીરા લઈ અને જતો હોય છે અને આગળ નદી આવે છે. નદીની અંદર પોતે જે છે એ હાથ વડે પોતાનું મોઢું લૂછવા જતો હોય છે. એવા સમયની અંદર એ 2 હીરા હોય છે નદીમાં પડી જાય છે. એટલે એને ઘણું બધું દુઃખ થાય છે અને દુઃખી થતો પોતાના ઘરે આવે છે. ઘરે આવી અને પોતાની માતાને કહે છે કે માતા, આજ તો કે એક શેઠાણી હતા, સોગઠા રમતા હતા અને એ જે સોગઠા રમતા હતા એમાં મેં નિર્ણય આપ્યો. એમને પૂછ્યું કે બંને જણા ઝઘડતા હતા, પેલા કહે કે હું જીતી ને પેલા કહે કે હું જીત્યું, પણ એવામાં મેં નિર્ણય આપ્યો કે માતાજી જ જીત્યા છે. ત્યારે માતાજીએ મને 2 રત્નો આપ્યા હતા, પણ મારું ભાગ્ય એવું કે બંને રત્નો નદીમાં પડી ગયા. એટલે હવે એ રત્નો મને મળશે નહીં. માતા પણ ખૂબ જ જે છે ધીરજવાળી હતી. પોતાના દીકરાને કહ્યું કે બેટા, ભાગ્યથી વિશેષ કંઈ નથી હોતું. ગમે એટલા ધન સંપત્તિ વૈભવ કોઈ ગમે એટલું તને આપે, પણ જો તારું ભાગ્ય પ્રબળ નહીં હોય તો એ તને મળવાનું નથી, એ તું ભોગવી શકવાનો નથી. હાથમાં આવેલું પણ જતું રહેશે. એટલે તું ચિંતા ના કર, આવતીકાલે જજે, આવતીકાલે કંઈક ભગવાન તને સારી પ્રેરણા આપશે ને કંઈક સારું કાર્ય થશે. આવી રીતે માતા એને શક્તિ આપે છે, સારા વિચારો આપે છે. બીજા દિવસે પણ બ્રાહ્મણ યુવક જે છે નદીએ નાહવા જાય છે. એ જ નિત્યક્રમ પ્રમાણે જળ ચડાવવા માટે આવે છે અને એ જ રીતે રુદ્રાભિષેક કરી જ્યારે બ્રાહ્મણ યુવક સીધો જ રુદ્રાભિષેક કરીને શિવાલયની બહાર આવે છે ત્યારે તો એ જ રીતે પાછા ભગવાન શિવ અને પાર્વતી જે છે એ સોગઠા રમતા હોય છે. પરંતુ આ શિવ અને પાર્વતીને આ બાળક છે ઓળખી શકતો નથી, કારણ કે રૂપ બદલીને આવ્યા છે. એટલે પાછા એ યુવાનને બોલાવે છે કે આજે તું બરાબર ધ્યાન રાખજે કે કોણ જીતે છે. અને એવાની અંદર સોગઠાબાજી રમાય છે, એમાં જીત્યા હોય છે વાસ્તવમાં મહાદેવજી. પણ પેલું ધન સંપત્તિ વૈભવ જે કહેવાય એ પેલા માતાજી પાસેથી આ બ્રાહ્મણના દીકરાને મળેલું. એટલે નિર્ણય કરે છે કે જો હમણાં હું કહીશ કે ભાઈ શિવજી જીત્યા છે, એટલે કે એ જીત્યા છે એમ કહીશ તો મને કંઈ મળશે નહીં, પણ જો માતાજીનું હું કહીશ તો કંઈક ધન સંપત્તિ કાલની જેમ મને મળશે. એટલે લાલચમાં આવી અને બ્રાહ્મણનો દીકરો જૂઠું બોલે છે. એ કહે છે કે ભાઈ આ જે ધન સંપત્તિ વૈભવ આ બધી જે વાત રહી ને એ બધી જીવનમાં બહુ હોય છે કે કોઈક વાર આવી બધી ધન સંપત્તિની લાલચમાં આપણે જૂઠું બોલીએ, એ જૂઠુંના કારણે આપણું કર્મ ખોટું બંધાય અને ખોટું કર્મ બંધાયું એના કારણે જીવનમાં ઘણીવાર ઘણા બધા નુકસાન થઈ જતા હોય છે. લાગતો હોય ફાયદો પણ કરાવી દે નુકસાન. આજે એવી જ પરિસ્થિતિ આ બ્રાહ્મણ યુવકની થઈ. માતાજી જીત્યા છે એમ કહ્યું એટલે માતાજી એના ઉપર પ્રસન્ન થયા અને પોતે જે ટીકો પહેર્યો હતો, એટલે કે સોનાનો રત્નજડિત એક ટીકો હતો જે એમને માથામાં લગાવ્યો હતો. જે શેથામાં સિંદૂર પડતા હોય ને, અત્યારે તો હવે પાથી કઈ બાજુ છે એ જ ખબર નથી રહી. અને પહેલાંના જમાનામાં જે સ્ત્રીઓ માથું ઓળાવતી તો વચ્ચેની સાઈડ પાથી પાડતી અને એમાં ટીકો ભરાવતી. તો એવી રીતે સોનાનો ટીકો જે છે એ ટીકો જે છે માતાજી ઉતારી અને આ બ્રાહ્મણ યુવકને આપે છે અને કહે છે કે લે આ ટીકો લઈ જા અને હું પ્રસન્ન થઈ તને આ વસ્તુ ભેટ આપું છું. એટલે બ્રાહ્મણનો દીકરો હોય છે એ ટીકો લઈ અને પાછો ઘેર આવે છે ને બધું વૃત્તાંત પોતાની માતાને કહે છે. માતા ખૂબ ખુશ થાય છે. એ કહેતો નથી કે આવું જુઠ્ઠું બોલીને લઈને આવ્યો છું, પણ એ એવું કહે છે કે ભાઈ આ રીતે મેં નિર્ણય આપ્યો અને માતાજી જીતેલા હતા એટલે એના કારણે એમને મને ખુશ થઈને આ ટીકો આપ્યો. એટલે એ જે ટીકો હોય છે એ લઈ અને માતાજી એક ગોખલામાં મૂકે છે
અને બાળક જે છે એ તો ભિક્ષા માગવા ગામમાં જતો રહે છે. અને એવા સમયની અંદર એક બેન જે બાજુમાં પડોશી હોય છે એમના ઘરે, પહેલાં ગામડાની અંદર કેવું હોય કે કંઈક જોઈતું હોય ને તો વાટકી લઈને આવે અને લઈ જાય, ને આમને કંઈ જોઈતું હોય તો બીજાને, એને વાટકી વ્યવહાર કહેવાય. કે કંઈ પણ જોઈતું હોય એટલે વાટકી વ્યવહાર માટે થોડા ચોખાની જરૂર હોય છે, લેવા આવે છે. અને એવા સમયની અંદર આ જે ટીકો જે છે ને એ ગોખલાની અંદર એક ચમકતી વસ્તુ જોવે છે એટલે એ જોઈ જાય છે. એટલે ટીકો જોવે છે એટલે તરત જ એ ટીકો લઈને એ કંઈક વસ્તુ લીધા વગર બારોબાર પાછી જતી રહે છે. એટલે બારોબાર પાછી જતી રહે છે એટલે ટીકો તો જતો રહ્યો. એટલે એ ઘણું બધું પછી પેલો છોકરો આવે છે કે એને પૂછે છે કે મમ્મી પેલો ટીકો ક્યાં ગયો? ત્યારે એ જોવે છે ત્યારે એ તો મળતો નથી. એટલે મળતો ના હોવાથી ઘણું બધું માં ઘરમાં શોધે છે, બહાર ઓસરીમાં શોધે છે, પણ કોઈ જગ્યાએ દેખાતો નથી. એટલે મા અને દીકરો પાછા નિરાશ થઈ જાય છે. મા પણ આ વખતે નિરાશ થઈ ગઈ છે, પણ છતાંય પોતાના દીકરાને બળ આપવા માટે, શક્તિ આપવા માટે કહે છે કે બેટા, મેં કાલે પણ કહ્યું હતું કે જે વસ્તુ આપણા ભાગ્યમાં હોતું નથી આપણને મળતું નથી, માટે આ વસ્તુ આપણા ભાગ્યમાં નથી. માટે તું કાલે ફરીથી જા અને પુરુષોત્તમ મહિનો ધ્યાનથી કર. કોઈ પણ વસ્તુની લોભ લાલચ કર્યા વગર ભગવાનમાં ધ્યાન રાખ અને પોતાનું નિત્ય કર્મ કર. પુરુષોત્તમ ભગવાન જરૂર તારી સામે જોશે. ફરીથી બ્રાહ્મણનો દીકરો નદીએ નાહવા જાય છે. નદીએ નાહવા જઈને પાછો આવે છે. શિવાલયની અંદર જળ ચડાવવા જાય છે, રુદ્રાભિષેક કરે છે અને પાછો બહાર આવતો હોય છે. ત્યાં ભગવાન શિવ અને પાર્વતીજી સોગઠા રમતા હોય છે. અને આ સોગઠા રમતા જોયેલા પાછો બ્રાહ્મણનો દીકરો ત્યાં જાય છે. અને આ વખતે પણ મા ભગવતી જીત્યા હોય છે, છતાં જે ભગવતી જે છે એ હાર્યા હોય છે અને શિવજી જીત્યા હોય છે. અને આ બ્રાહ્મણના દીકરાને પૂછવામાં આવે છે તો નિર્ણય પાછો માતા તરફે જ આપે છે. માતાજી ખૂબ ખુશ થાય છે. અને આ વખત તો માતાજીએ રત્ન જડિત સોનાનો હાર હોય છે એ ઉતારીને બ્રાહ્મણને આપી દીધો કે લો બ્રાહ્મણ દેવ, લઈ જાઓ, હું તમારા ઉપર ખૂબ પ્રસન્ન છું. એટલે આખો હાર આપી દે છે. એ હાર જે છે એ બ્રાહ્મણનો દીકરો લઈ અને ઘરે આવે છે. પોતાની માતાને વાત કરે છે કે આજે માતાજી મારા ઉપર પ્રસન્ન થઈ અને એમને મને રત્નજડિત આ સોનાનો હાર આપ્યો છે. માતા પણ ખૂબ પ્રસન્ન થાય છે. માતા પણ એ હાર જોઈ અને બહુ જ સુખ અનુભવે છે કે આટલું સુંદર મજાનું, આટલું સોનાનું દાન, અને એ પણ પુરુષોત્તમ માસની અંદર આવ્યું છે. તો એ ખૂબ રાજીની રેડ થઈ જાય છે. પણ ચમકતી વસ્તુ આમાં એવી હોય છે, રત્નજડિત હોય છે, ચમકતી વસ્તુ હોય છે. ને ચમકતી વસ્તુ જોઈ ઉપરની સાઈડ જે છે એ એક મોટો જે કહેવાય જે ભગવાનનું વાહન છે ગરુડ, એ ગરુડ ઉપર ફરતું હોય છે. અને ગરુડને એમ થાય છે કે આ નક્કી કંઈક ચમકતી વસ્તુ છે, મારા કામની છે, મારો શિકાર લાગે છે. એટલે તરત જ ગરુડજી હોય છે એ સીધા નીચે આવે છે. ને નીચે આવી અને જે હાર હોય છે એમાં ચાંચ જે છે લગાવે છે અને સીધો એની માની હાથમાંથી જૂટાઈ અને ગરુડજી છે એ હાર લઈ અને આકાશમાં ઉડી જાય છે. એ રીતે હાર હાથમાં આવેલો હાર પણ જતો રહે છે. આ મા અને દીકરો બે અચરજ પામી જાય છે, જોઈ રહે છે. અને એ થાય છે કે આપણે પૂર્વજન્મના કર્મો કેવા કર્યા હશે કે આટલું સુંદર મજાના લાભ મળવા છતાં પણ હાથમાં રહેતા નથી, બધું જતું રહે છે હાથમાં આવેલું. ઘણીવાર પણ આપણા જીવનમાં પણ એવું થતું હોય, આમ લાભ આવવાને આરી ઉપર હોય, એમ લાગ્યું હોય કે આ કાર્ય કરું ને હમણાં જ મને આ લાભ મળી જશે, હમણાં જ મારું આ કાર્ય સિદ્ધ થઈ જશે. પણ કંઈક એવો દસકો અવળો ફરે અને સહેજ કંઈક પરિસ્થિતિ બદલાય કે હાથમાં આવેલો કોળિયો જતો રહે. અને આ એકની નહીં અનેકની પરિસ્થિતિ હોય છે. આ કથા એની છે. આ માત્ર બ્રાહ્મણ કન્યા અને એના દીકરાની નથી, પણ આપણા કંઈક કર્મો એવા ટૂંકા પડતા હોય કે જે આપણે આવેલું ભોગવી ના શકતા હોય, હાથમાં આવેલું જતું રહેતું હોય. તો એ કઈ રીતે પ્રાપ્ત કરવું એના માટેની આ કથા છે. દીકરાને ફરીથી મોકલે છે કે હવે થોડા દિવસ બાકી રહ્યા છે, ચિંતા ના કરીશ, ભગવાન તારી સામું જોશે. પણ દીકરા, જે કંઈ પણ મળે એની અંદર તું સત્ય રાખજે. કોઈ પણ આ વસ્તુ એવું પણ બને કે જો આપણે આની અંદર કોઈ અનીતિ કરતા હોય તો પણ આપણી જોડે ના રહે, ના ટકે. માટે હંમેશા લોભ અને લાલચમાં ના આવવું. ન્યાયનું કામ તને સોંપ્યું, તું બરાબર તું ન્યાય તો કરે છે ને, કંઈ ખોટું તો નથી બોલતો ને. એટલે મા આગળ તો એ શરમાઈ જાય છે, કંઈ બોલતો નથી. પણ એને જે કર્મ કરેલું એને યાદ આવે છે કે ભગવાન જીત્યા હતા તો શિવજી જીત્યા હતા, પણ એ નિર્ણય આપ્યો હોય છે માતાજી તરફ. એટલે એને યાદ આવે છે હું ખોટો બોલ્યો છું, એના કારણે જ આ થતું લાગે છે. પણ હવે જે બી હોય, કાલે મને કંઈ મળવું હોય તો મળે, ના મળવું હોય તો ના મળે.
પણ જો એ સોગટાબાજી રમતા મને નજરમાં આવે શેઠ શેઠાણી તો હું સાચું જ બોલીશ, આવો નિર્ણય કરે છે. બીજા દિવસે નદીએ નાહવા જાય છે, પાછો આવે છે, રુદ્રાભિષેક કરે છે. રુદ્રાભિષેક કરી શિવાલયની અંદર જઈ રુદ્રાભિષેક કરી અને બહાર નીકળતો હોય છે ત્યારે ભગવાન શિવ અને પાર્વતી રૂપ બદલીને એ સોગઠાબાજી પાછા રમતા હોય છે. આ વખત બ્રાહ્મણદેવને બોલાવે છે કે બ્રાહ્મણદેવ આ વખત જે હોય તમે સાચું કહેજો હો. એટલે બ્રાહ્મણદેવ કહે છે કે જે હશે આ વખતે હું સત્ય કહીશ, તમે આખી બાજી રમો હું જોઈશ અને જે હોય પાક્કો નિર્ણય આપીશ. અને એ વખતે જે છે ને બાજી જે છે એ વાસ્તવમાં શિવજી જીતી જાય છે. અને શિવજી જે જીતે હોય છે એના કારણે આ છોકરો જે છે કોઈ પણ મોહ માયામાં આવ્યા વગર સત્ય નિર્ણય આપે છે. અને સત્ય નિર્ણય આપી અને કહે છે કે આ બાજી જે છે મહાદેવજી જીત્યા છે. માતાજી થોડા કોપાયમાન થાય છે, કહે છે કે મેં આટલું ધન સંપત્તિ વૈભવ તને આપ્યું તો એ મહાદેવજી પ્રત્યે નિર્ણય આપ્યો કે માતા સત્ય સત્ય છે. ભલે મહાદેવજી જે છે એ મને એક દોકડો આપે, એટલે કે શેઠજી મને દોકડો આલે, એક માત્ર દોકડો, એટલે કે એક રૂપિયો, રૂપિયાનો પણ એક પૈસો, રૂપિયાની અંદર જે નાના રૂપિયાની અંદર પણ જે એક પૈસો કહેવાય એવો એક પૈસો પણ જો મહાદેવજી મને આપશે, એટલે કે આ શેઠજી મને આપશે તો હું પ્રસન્ન છું. એટલે મહાદેવજીએ પરીક્ષા માટે માત્ર ને માત્ર જે એને માગ્યું હતું એ પ્રમાણે એક જ દોકડો આપ્યો. અને એક દોકડો આપીને કહ્યું કે જો આ હું તને એક દોકડો આપું છું પણ આ મારી મહેનતની કમાણીનો આ દોકડો છે, માટે આ તું અહીંયાથી તારા નગરમાં જાય અને જેવો તું તારા નગરમાં પ્રવેશ કરે અને જે કંઈ પણ વસ્તુ પહેલાં વેચાવા તારી સામે તને મળે એ વસ્તુ જે છે એને તું ખરીદી લેજે અને એ ખરીદીને તું તારા ઘરે લઈ જજે, એનાથી તારું કલ્યાણ થઈ જશે. હું મહાદેવજીનો ભક્ત છું. આ શેઠજી મહાદેવજી જ હોય છે અને રૂપ બદલીને આવ્યા હોય છે, કહે છે કે મહાદેવજીનો ભક્ત છું અને હું તને જે કહું છું એ પ્રમાણે જો તું પાલન કરીશ તો તને એના સારા પરિણામો પ્રાપ્ત થશે. એટલે આ શેઠજી ઉપર વિશ્વાસ રાખી એમને લાગ્યું બ્રાહ્મણને કે આ શેઠજીને ખૂબ ધન સંપત્તિ વૈભવ મળ્યું છે તો એમને ના મળ્યું હોય, ભગવાનની પ્રાર્થના અને પૂજા તો કરી જશે, એમને આટલા સુખી ના હોય. પણ મને એક દોકડો આપ્યો છે ને તો એ મારી સત્યતાનો છે. અને સત્યતાનો દોકડો લઈ એ રાજી થતો થતો પોતાના ઘેર જતો હોય છે. અને જેવો પોતાના નગરમાં પ્રવેશ કરવા જાય છે ત્યાં એક બેન કંઈક ટોપલામાં લઈ અને વેચવા જે છે એ નગરમાં પાછા જ આવતા હોય છે, નગરમાંથી કંઈક વેચીને પાછા આવતા હોય છે. ને આને બ્રાહ્મણના દીકરાને નગરમાં પ્રવેશ કરવો અને એવામાં એ મહાદેવજીના જે શબ્દો કહેલા યાદ આવે છે કે આ દોકડો જે છે દોકડો લઈ અને નગરમાં જે કંઈ પણ પહેલું વેચાવા વસ્તુ આવેલી હોય એ લઈ અને તું તારા ઘરે જજે અને તારા દિવસો બદલાઈ જશે. તરત જ એ શબ્દો યાદ આવે છે ને તરત જ એ બેન હોય છે એમને ઊભા રાખે છે અને કહે છે કે ભાઈ તમે તમારા ટોપલામાં શું વેચો છો? ત્યારે ટોપલામાં તો એ માછલા વેચતી હોય છે. હવે આ તો બ્રાહ્મણનું ઘર, એમાં પણ પુરુષોત્તમ પવિત્ર પુરુષોત્તમ માસ ચાલતો હોય એટલે માંસ મચ્છી બધા કોઈ પણ વસ્તુ, આમ બી બ્રાહ્મણના ઘરે તો એ વસ્તુ હોય જ નહીં અને માંસ મચ્છી તો નિષેધ હોય, ઘરે પણ ના આવી શકે. તો આને લઈ જવી કેવી રીતે? એટલે આની ધર્મ પરીક્ષા થાય છે કે હવે મારે કરવું શું. પણ છતાંય અટલ વિશ્વાસથી એ એક દોકડો આપી અને માછલી ખરીદી અને પોતાના ઘરે લાવે છે. અને પોતાના ઘરે લાવી અને માછલી લઈ અને ઘરમાં જાય છે અને પોતાની માને કહે છે કે માં જો હું શું લાવ્યો છું. ત્યારે તડપતી આમ માછલીને જોવે છે. માછલી પણ જીવતી હોય છે પણ તડપી રહી હોય છે. એટલે એ તડપતી માછલીને જોઈ છે ને એની માં કહે છે કે બેટા આ તું શું કરીને આવ્યો? આ તો આપણું વ્રત જપવાળું ઘર છે, આપણે બ્રાહ્મણ છીએ અને બ્રાહ્મણ હોવાથી આવી બધી નિષેધ કહેવાય, આ બધી વસ્તુ ઘરમાં ના રખાય. હાલ જ આનો ઘા કરીને બહાર ફેંક. અને જેવો એ ઘા કરી અને સીધી માછલીને ફેંકે છે ત્યાં તો ઉપર રહેલો જે ગરુડ હોય છે, ભગવાનનું વાહન હોય છે ગરુડ, એ વસ્તુ જોઈ જાય છે કે ભાઈ કંઈક ચમકતી વસ્તુ છે. ત્યારે ગરુડજી સીધા નીચે આવે છે. નીચે આવે છે અને તરત જ પોતાનો જે સોનાનો જે પેલો કાલ હાર લઈ ગયો હોય છે એક દિવસ પહેલાં, હાર જે છે એ ચાંચમાં જ હોય છે. એ હારને ત્યાં મૂકી દે છે અને જે માછલી હોય માછલીને જોરથી ચાંચ મારે છે. અને જેવી માછલીને ચાંચ મારે છે એવા તરત જ માછલીની અંદર જે બે હીરા હોય છે, જે આ છોકરો હોય છે જે નદીની અંદર આ બ્રાહ્મણ યુવક હોય છે, જે બે હીરા એને માતાજીએ ભેટમાં આપ્યા હોય છે નદીમાં પડી ગયા હોય છે. એ નદીમાં પડેલા હીરા એની અંદરથી બહાર નીકળે છે અને તરત જ એ ચાંચની અંદર
એ હીરા જેવા બહાર નીકળે છે એટલે ચાંચની અંદર માછલી ભરાવી અને એ જે ગરુડ હોય છે તો ઉડી જાય છે. એટલે ગરુડ ઉડી જાય છે, આ બાજુ 2 હીરા મળી ગયા, હાર મળી ગયો, એટલે બંને જણા ખુશ થઈ જાય છે. અને બંને જણા ખુશ થાય છે એટલે એટલા બધા ખુશ થાય છે એટલે એને કહેવા લાગે છે તરત જ, મળી ગયું, મળી ગયું, જે ખોવાયું હતું એ મળી ગયું. એટલે આવા શબ્દો જ્યાં આવે છે ત્યારે પેલે પડોશી આ શબ્દો સાંભળી જાય છે. એટલે પડોશીને એમ થયું કે આ જે મેં વસ્તુ ચોરી છે એ વસ્તુ એમને એમ લાગે છે કે ભાઈ આમને મળી ગઈ છે ને એમને ખબર પડી ગઈ લાગે છે કે મેં આ વસ્તુ લીધી છે, એટલે જ આ બોલી રહ્યા લાગે છે. એટલે તરત જ આજુબાજુ નજર કરે છે ને જેવો છોકરો અને એની મા ઘરમાં ગયા હોય છે એટલે પડોશી પેલો ટીકો લીધો હોય છે, હલકે રહી અને સીધો એમના ફળિયામાં ઘા કરીને મૂકી દે છે. એટલે થોડી વાર પછી એની જે માતા હોય છે, જે બ્રાહ્મણો યુવક હોય છે એની માતા હોય છે, એ કચરો વારવા જાય છે ત્યારે એ ટીકો પણ મળી જાય છે. આમ રત્નો પણ મળી ગયા, આમ સોનાનો હાર પણ મળી ગયો, અને એ જ પ્રમાણે પેલા જે ટીકો હોય છે એ પણ મળી જાય છે સોનાનો. આમ 3 રીતે જે છે પુરુષોત્તમ મહિનાની અંદર આ બ્રાહ્મણ યુવક અને એની માતાને ફાયદો થઈ જાય છે. એટલે સત્યના આધારે ચાલો તો સત્યની કમાણી ઓછી હોય પણ એના ફળ બહુ મોટા હોય એ આ કથાથી જાણવા મળે છે. આ બધું ધન સંપત્તિ વૈભવ મળ્યું, એની અંદરથી પેલો રત્ન મળ્યા છે, જે હીરા છે એ વેચી અને એની અંદરથી ઘણું બધું ધન આવે છે. એ ધન આવવાથી જ્યારે પુરુષોત્તમ મહિનો પૂર્ણ થાય છે ત્યારે મા અને દીકરો ખૂબ શ્રદ્ધા અને ભાવથી ગામની અંદર જેટલા બ્રાહ્મણો રહે છે બધા બ્રાહ્મણોને બોલાવે છે, તેમને વસ્ત્રદાન કરે છે, એમને અન્નદાન કરે છે અને એમને ધનનું પણ સારું એવું દાન આપે છે અને શાંતિથી આ વ્રતની ઉજવણી કરે છે. અને ખૂબ સારી રીતે આ જીવનની અંદર જ્યારે જ્યારે પણ પુરુષોત્તમ મહિનો આવે ત્યારે મા અને દીકરો ખૂબ હોંશથી પુરુષોત્તમ મહિનો કરતા, અને પુરુષોત્તમ મહિનો કરવાથી, બીજા વ્રત જપ તપ કરવાથી એમના દિવસો બદલાયા અને ખૂબ સારું કર્મકાંડનું કામ કરવા મળ્યું. અને કર્મકાંડનું કામ ખૂબ મળવાથી મા અને દીકરો ખૂબ પ્રસન્ન થાય છે. માતા પોતાના દીકરાના સારી કન્યા સાથે લગ્ન કરાવે છે. લગ્ન કર્યા પછી આ બ્રાહ્મણ યુવક પણ ધન સંપત્તિ વૈભવવાળો, સાથે સાથે પુત્ર પૌત્રાદિવાળો થાય છે અને અંતે મા અને દીકરો વૈકુંઠમાં જાય છે અને પરમાત્માની કૃપાથી ખૂબ સારા સુખ પ્રાપ્ત કરે છે. આમ મા દીકરાને જેવી રીતે પુરુષોત્તમ ભગવાન ફળ્યા એવી જ રીતે આપ સૌને પણ પુરુષોત્તમ ભગવાન ફળે. પુરુષોત્તમ ભગવાનની કથા સાંભળવાથી, પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરવાથી અને પુરુષોત્તમ ભગવાનના માસ નિમિત્તે નદીએ નાહવાથી આપને ખૂબ સારું ફળ પ્રાપ્ત થાય અને ભગવાન કૃષ્ણના ભક્તિ ભાવ અને આરાધનાથી આપના જીવનમાં પણ સુખ શાંતિ અને સમૃદ્ધિ વ્યાપે. એવા આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ.